तुम्हें पापा पूजा दीपो नमोस्तुते। हरे ओम चंद्रमा मनसो जात चक्षुः सूर्यो अजायत रुद्रद्वायुष्ट प्राणसमुखादग्निरजायत। औदीपदेवस्तं कर्म साक्षी हेते यावत् कर्म समाप्ति न ताविस्तरो भवाः। दीपनारायणाभ्यो नमः। दीपज्योतिभ्यो नमः। दीपो ज्योति ब्रह्म दीपो ज्योति जनार्दन दीपो हकुमे पापा पूजा दीपो नमोस्तुते। नमः पार्वती पते हर हर महादेव। तिरे जतो यदा समयसे ततो नो अभयं कुरुसन्नः कुरु प्रजाभ्यो। क्या करूं मैं राखों के ढेर का, चपटी भभूत मेरे खजाना कुबेर का। बखान क्या करूं मैं राखों के ढेर का, चपटी भभूत मेरे खजाना कुबेर का। हे गंगाधार मुक्ति द्वार, गंगाधार मुक्ति द्वार ओमकार तू, ओमकार तू। कं चक्रमता रविंद युगलम हस्ते वहन्तीं भजे, हस्ते वहन्तीं भजे। वंदे देवो उमापति सद्गुरु, वंदे जगत कारणं, वंदे पद्मविभूषणं मृगधरं, वंदे पशुनाथं, वंदे सूर्यशङ्क्रियवरदं, वंदे मुकुन्दप्रियं, वंदे भक्तजनाश्रयचरणं, वंदे शिवं शङ्करं, वंदे शिवं शङ्करं। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं, विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं, लक्ष्मीकान्तं कमलनयनं, योगविद्यानगण्यं, वन्दे विष्णु भवहरं, सर्वलोकैकनाथं। बाबा ब्रह्मा अमृतो विष्णु, सर्वेश्वरो महेश्वर, अलखदत्त रूपस्य तस्मै श्री गुरुदेव नमः। ध्यानमूलं गुरुमूर्ति, पूजामूलं गुरुपदं, मंत्रमूलं गुरुवाक्यं, मोक्षमूलं गुरुकृपा, मोक्षमूलं गुरुकृपा। परम कृपाड़ी परमेश्वरी मंगलमय आद्यशक्ति
વેદ માતા, દેવ માતા, વિશ્વ માતા, વિશ્વ ગાયત્રી, મહાકાળી, મહાલક્ષ્મી, મા સરસ્વતીના ચરણોમાં કોટી કોટી વંદન. પરમ પૂજ્ય વંદન્ય દત્ત સ્વરૂપા પૂજ્ય અલગગીરીજી મહારાજના ચરણોમાં પ્રણામ. કલિમલ હારણી ભગવતી મા નર્મદા ના ચરણોમાં વંદન. સપ્ત ઋષિઓના ચરણોમાં વંદન. સંત વૃંદના ચરણોમાં વંદન સાથે આપણા હૃદયમાં બિરાજમાન મા શક્તિને મારા પ્રણામ. સુંદર દિવ્ય અવસર સદગુરુના આશીર્વાદ થકી માં ની ગોદમાં પ્રત્યક્ષ માં નર્મદા સપ્ત ઋષિઓના જ્યાં બેસણા હોય એવા દિવ્ય તીર્થ અલગધામ માં આજે સુંદર અવસર મહાનવરાત્રીનું આગમન થઈ રહ્યું છે. એવામાં શ્રી ગાયત્રી મહાપુરાણ નું આપણે અમૃતપાન 7 દિવસ કરવાનું છે. પરમ પૂજ્ય વંદન્ય ગુરુદેવે શ્રી ગાયત્રી મહાપુરાણ શિવ પોતે એક એવા યોગી સિદ્ધ પુરુષ કે જેમને કૈલાસમાં જઈ ભગવાનના શ્રી મુખેથી જે દિવ્ય ગાયત્રી મહાપુરાણનું અનિરત દિવ્ય અમૃત પ્રાપ્ત કર્યું ને પૂજ્ય ગુરુદેવે પોતાના હાથોથી એક મહાન ગ્રંથ કે જેને આપણે ગાયત્રી મહાપુરાણ કહી રહ્યા છે એવી દિવ્ય કૃપા ગુરુદેવના આશીર્વાદ છે. તમે રામાયણની કથા, દેવી ભાગવતની કથા, શ્રીમદ ભાગવતની કથા વારંવાર સાંભળી હશે, પણ શ્રી ગાયત્રી મહાપુરાણ અતિ દુર્લભ ગુરુદેવે પોતાના હાથોથી એક તપસ્યા થકી એવું અમૃતપાન આપણને વારંવાર એમના મુખોથી કરાઈ રહ્યા હતા. એવા આશીર્વાદથી આજે મને પણ એક સુંદર અવસર લાભ મળ્યો છે. તો સૌ પ્રથમ ગાયત્રી મહાપુરાણની કથા ચાલુ કરતા પહેલા માં ભગવતી જગદંબા મહાશક્તિની 24 સ્તુતિ કરી અને ગાયત્રી કથાનો પ્રારંભ કરીશું.
વરદાન મંગલ મૂર્તિ મંગલ નામ રૂપ યજુને ગાય શામ વિશ્વ વિધાતા કરું પ્રણામ હૈ દેખ भक्तों को कभी शिव तूने निराश ना किया मांगा जिने जो चाहा वरदान दे दिया સવાલો કરતા કમંડળ કુંડ અમૃતગીરી બાપુનું સ્થાન કહેવાય છે કે દત્તનું સ્થાન. જ્યારે પૂજ્ય ગુરુદેવે અમૃતગીરી બાપુને એક ફોટો જોઈ અને પ્રશ્ન કર્યો કે ગુરુદેવ બાપુ આ તસવીર કોની છે, આ ફોટો કોનો છે? ચિંતન એવું કે ગિરનાર છે એટલે દત્તનું સ્થાન કહેવાય. ધૂણાગઢી ફોટો જુએ છે. અમૃતગીરી બાપુએ કઈ જવાબ ના આપ્યો. ગુરુજીને જાણવાની જિજ્ઞાસા કે મારી જ્યાં નજર પડે છે ત્યાં દત્તનો ફોટો, દત્તની મૂર્તિ છે. એક આ જે છબી છે કઈ માની જાણવાની જિજ્ઞાસા છે. વારંવાર પોતાના ગુરુદેવને અમૃતગીરી બાપુને પ્રશ્ન કરે છે કે બાપુ આ તસવીર, આ જે ફોટો છે એ કઈ માનો છે? અમૃતગીરી બાપુએ કઈ જવાબ ના આપ્યો. પોતે ગુરુદેવને નિહાળે છે, જાણવાની જિજ્ઞાસા છે. એટલે સાંજ ભાવે ગુરુદેવ પૂછ્યું કે બાપુ આ ફોટો કોનો છે? એટલે સહજ ભાવે અમૃતગીરી બાપુએ કીધું કે ગાયત્રીનો ફોટો. ગાયત્રીમાં હાથ જોડીને અલગગીરીજી અમૃતગીરી બાપુને કહે છે તો મને શું છે, ગાયત્રીમાં શું છે? કોને તપસ્યા કરી, કેવી રીતે ગાયત્રીની સાધના કરવી એ આપ મને ના કહો. અમૃતગીરી બાપુ ગુરુદેવને કહે છે કે જો તારે ગાયત્રી વિશે કંઈક જાણવું હોય તો કૈલાસ જવું પડે. કૈલાસ હું તો માડ ગિરનાર આવું છું, બીજું કઈ જોયું નથી. એટલે કે છે કે જો તારે ગાયત્રી વિશે કંઈક જાણવું હોય તો તારે કૈલાસ જવું પડે. એક જાણવાની જિજ્ઞાસા, આતુરતા બાપુ જુએ છે. વારંવાર પૂજ્ય ગુરુદેવ વારંવાર કે કૈલાસ મેં જોયું નથી, કેવી રીતે જાઉં કઈ ખબર નથી, તઈ જઈને શું કરવાનું? એટલે અમૃતગીરી બાપુએ આશીર્વાદ આપ્યા, કઈ નહીં, ચિંતા ના કરીશ, જ્યારે તારે જવાનું થાય મારા તને આશીર્વાદ છે. જ્યારે જ્યારે સમય મળે કહેવાય છે
કે તેમને પૂજ્ય ગુરુદેવે દત્તાત્રેય ઉપર પીએચડી કરી 7 ડિગ્રી મેળવી લીધી. ક્યારેક ક્યારેક સમય મળે પોતાના ગુરુ પાસે દોડી જવું. એક જાણવાની જિજ્ઞાસા કે ગાયત્રી શું છે. સમય લઈ અમૃતગીરી બાપુ પાસે જાય છે કે હવે આપ આશીર્વાદ આપો, હું કૈલાસ જાઉં. અમૃતગીરી બાપુએ પૂજ્ય ગુરુદેવને આશીર્વાદ આપ્યા. કહેવાય છે કે પૂજ્ય ગુરુદેવ અલગગીરીજી મહારાજ પોણા 2 વર્ષ કૈલાસ રહી. કહેવાય છે પોતાના ગુરુના આશીર્વાદથી ભગવાન શિવ પરિવાર સહિત સાક્ષાત દર્શન કર્યા છે ને એમના શ્રી મુખે ગાયત્રી કથા ભગવાન શિવે એમને સંભળાવી છે. ગુરુજીના જે એમને ભગવાન શિવના મુખેથી જે અમૃત પ્રાપ્ત કર્યું એમને પોતાના હાથોથી લખી ને આપણી સમક્ષ એક પ્રસાદી રૂપે અનમોલ ભેટ આપી છે. તમે ધ્યાન રાખજો કે રામાયણ છે, મહાભારત છે કે ભાગવત છે કે શ્રીમદ દેવી ભાગવત છે એ સરળ છે, પરંતુ ગાયત્રી મહાપુરાણ કહેવાય છે કે જે બ્રહ્મમાં જીવ બ્રહ્માંડમાં પોતે વિચરી રહ્યો હોય, બ્રહ્મ સાથે વિચરી રહ્યો હોય એ યોગી સિદ્ધ પુરુષ આ એનું પાન કરી શકે. કારણ કે કહેવાય છે કે એમાં 24,000 શ્લોકો, 576 અધ્યાય ગુરુદેવે એમના હાથોથી આપણને લખી ને અનમોલ ભેટ આપી છે. મારા અહોભાગ્ય છે ગુરુદેવ મને આશીર્વાદ આપ્યા. હું પૂરી હજુ સમજી નથી શકી ગાયત્રી મહાપુરાણ. હું ખૂબ ગુરુદેવનો આભાર માનું છું. એમના આશીર્વાદ છે કે હું મારી કાલી ગયેલી ભાષામાં તમને સમજાઈ શકીશ. એવો સમજી શકો છો કે કેવું સરસ દિવ્ય તીર્થ બનાવ્યું છે ગુરુદેવે. વેદો પુરાણોમાં લખ્યું છે કે માં નર્મદા સાક્ષાત આપણે એમની ગોદમાં બેઠા છે ને જેનું પાન અમૃત કરી રહ્યા છે એનું સ્થાન છે, એના બેસણા છે. સપ્ત ઋષિઓએ આસન લગાવ્યું છે. અતિ દિવ્ય પવિત્ર અલગધામ એક તીર્થ છે. વેદો પુરાણોમાં કહ્યું છે કે બીજું કાંઈ ના કરો તો નહીં, પણ આસન લગાવીને માના દર્શન કરો તો મનોકામના પૂર્ણ થાય. ભાઈ એવું આ દિવ્ય ગાયત્રી મહાપુરાણ આપણે 7 દિવસ અમૃતપાન કરીશું. સાથે નવરાત્રી પણ છે કે જે મા શક્તિ પરંબા ગાયત્રીની આરાધના અનુષ્ઠાન ને એમાં આપણે માં ભગવતી જગદંબા ગાયત્રીની અમૃત લીલાનું પાન કરીશું. માં નર્મદાના ગોદમાં અતિ દિવ્ય અવસર દુર્લભ છે. પૂજ્ય ગુરુદેવ અમૃતગીરી બાપુના આશીર્વાદ લઈ અને પોતે આશીર્વાદ થકી કૈલાસમાં ગયા છે. કૈલાસમાં જોયું છે સુંદર અદ્ભુત ભાઈ કે જ્યાં ભગવાનનું આસન શિવનું આસન હોય. પ્રકૃતિ ભગવાનના ચરણોમાં સંગીત ગુનગુનાવે. અદ્ભુત દિવ્ય કૈલાસ કહેવાય છે કે 23,439 ની હાઈટ પર ભગવાન શિવજીનું આસન
જ્યારે આંખ બંધ કરી ગુરુદેવને યાદ કર્યા, અમૃતગીરી બાપુને યાદ કર્યા અમૃતગીરી બાપુએ પૂજ્ય ગુરુદેવ પર કૃપા બરસાઈ. જ્યારે આંખ ખોલે છે તો કહેવાય છે કે સામે બાબા સર્વેશ્વરાનંદ ઉભા છે. ગુરુદેવ એમના નામથી પોકારે છે કે આવ અલગ, હું તારી જ રાહ જોઉં છું. જ્યારે બાબા સર્વેશ્વરાનંદે જ્યારે ગુરુદેવને કીધું કે હું તારી રાહ જોઉં છું, ગુરુદેવ ભાવ વિભોર થઈ સાક્ષાત દંડવત પ્રણામ કર્યા છે. એવા સિદ્ધ વિભૂતના દર્શન કર્યા છે. કીધું મને ખબર છે કે તું શું પ્રાપ્ત કરવા માટે આવ્યો છે. ભાવ વિભોર થઈ બાબા સર્વેશ્વરાનંદના ચરણ સ્પર્શ કર્યા છે. કઈ બોલી નથી શકતા. બાબા સર્વેશ્વરાનંદે પૂજ્ય ગુરુદેવના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા છે. એક ઉર્જા શક્તિ નો અનુભવ કરે છે. ગુરુદેવ ઉભા થયા છે. જ્યારે આસન લગાવ્યું છે, જે કઈ કરવાનું હતું બાબા સર્વેશ્વરાનંદને આશીર્વાદ આપી દીધા. કહેવાય છે કે કસોટી તો કરે ભાઈ, કારણ કે આ એવું દિવ્ય અનમોલ તત્વ છે કે જેના કાબિલ હોય, જે પચાવી શકે એને જ અપાય. બાબા સર્વેશ્વરાનંદે વિચારી લીધું કે ખરેખર આ જે ઈચ્છે છે એ ખરેખર કાબિલ છે ખરો. કહેવાય છે કે બરફની શિલા પર એમને સુવાડ્યા છે. જે કઈ પરીક્ષા કરવા નથી, પરીક્ષા કરી અનુષ્ઠાન કરાયા, આશીર્વાદ આપ્યા છે. નંદનવનથી કીધું કે ભારતના આશીર્વાદ છે. શિવ પાર્વતીના દર્શન કરાયા છે. કહેવાય છે કે 19,000ની હાઈટ ગૌરી કુંડ આવેલો છે. ત્યાં માં પાર્વતી સખીઓ સાથે સવારનું બ્રહ્મ મુહૂર્તનું સ્નાન કરે છે ને કૈલાસમાં માન સરોવરમાં સંધ્યાનું શહદનું સ્નાન ભગવાન શિવ પરિવાર સહિત ત્યાં સ્નાન કરે છે. અદ્ભુત કૈલાસનું સુંદર અદ્ભુત વર્ણન પર જ્યારે ગુરુદેવ અમને દર્શન કરવા માટે કૈલાસ લઈ ગયા હતા, ઘણા બધા સાથે શિષ્યો પણ હતા. એવા વખતે અમે પણ ગુરુદેવને કીધું કે અમને પ્રત્યક્ષ દર્શન તમે ન કરી શકે ગુરુદેવ, પણ અમને ઝાંકી તો કરાવજો, કઈક અનુભૂતિ કરાવજો. ગુરુદેવે કઈ જવાબ નથી આપ્યો, મંદ મંદ હસ્યા છે. ગુરુદેવના આશીર્વાદ મળ્યા એવું વિચારી કૈલાસમાં અમે ફર્યા છે. અમને એટલી અનુભૂતિ કરાઈ અને દર્શન પણ શિવ પરિવાર સહિત અમને દર્શન પણ કરાયા. જે હતા અમારી સાથે એને આ દર્શનનો લાભ લીધો, જે પાછળ હતા બીજી ગાડીમાં એ રહી ગયા. ભગવાન શિવ પરિવાર સહિત અલગગીરીજીએ દર્શન કર્યા છે. એટલે સહજ ભાવે
ગુરુની કૃપાથી ગુરુદેવે માં પાર્વતીને પ્રશ્ન કર્યો. કથાનો પ્રારંભ શરૂ થાય છે. પૂજ્ય ગુરુદેવે માં પાર્વતીને પ્રશ્ન કર્યો કે માં, ભગવાન શિવજી સતત કોનું ધ્યાન ધરે છે? જ્યારે પૂજ્ય ગુરુદેવ અલગગીરીજી મહારાજે જ્યારે પ્રશ્ન કર્યો એ વખતે માં પોતે પણ વિચારતા થયા. મનમાં એમ વિચારે છે માં કે એ તો હું પણ ઘણા સમયથી જાણવા ઈચ્છું છું કે મારા સ્વામી મહાકાળના કાળ છે એ સતત કોનું ધ્યાન ધરે છે? જ્યારે માએ ભગવાન શિવ ના દર્શન કર્યા, હાથ જોડ્યા છે, એટલે માં કહે છે કે સ્વામી આપ સતત કોનું ધ્યાન ધરો છો? સાથે ગણપતિ પણ છે, કાર્તિક પણ છે. જ્યારે માં પ્રશ્ન પૂછે છે ભગવાન શિવને કે સ્વામી આપ સતત કોનું ધ્યાન ધરો છો? કહેવાય છે કે કૈલાસમાં અનેક ગુફાઓમાં અસંખ્ય વર્ષો સુધી ઋષિ મુનિઓએ આસન લગાયા હતા. એમને ક્યાંક અનુભૂતિ થઈ, પોતાની સમાધિ છૂટી છે ઋષિ મુનિઓની. કહેવાય છે કૈલાસની કંદનામાં માણસના મોતીભાઈ. કૈલાસની ગુફાઓમાં જ્યારે માએ પ્રશ્ન ભગવાન શિવજીને કર્યો તે વખતે જ્યારે ઋષિ મુનિઓને અનુભવ થયો, અનુભૂતિ થઈ, એવો ભાસ થયો કે અરે કેટલા વર્ષો સુધી અમે જેની તપસ્યા કરીએ છીએ એની દિવ્ય અનુભૂતિ, અમૃતપાન કે અમે પણ જે ઈચ્છે છે. માએ પ્રશ્ન ભગવાન શિવજીને પૂછ્યો છે. ઋષિ મુનિઓ પોતાનું આસન લઈને દોડ્યા છે, માનસરોવર તરફ આયા છે દોડીને. જય હો કહીને ભગવાન શિવનો જય હો, ભગવાન શિવનો જય હો દોડ્યા છે આસન લઈને. એમની સ્તુતિ વંદના કરે છે કે પ્રભુ હમારા પર પણ કૃપા કરો. કહેવાય છે કે 88,000 ઋષિ મુનિ, 52 લાખ બાવાઓ, 84,000 સિદ્ધ પુરુષો પોતે કૈલાસની ગુફામાંથી આયા છે. આસન શિવજી આગળ લગાવ્યું છે, ભાવ વિભોર બન્યા છે. ચારે બધા હાથ જોડી, કારણ કે બધા ઋષિ મુનિઓ અસંખ્ય વર્ષો સુધી અમે બધું છોડી અને ગુફામાં તપસ્યા કરી રહ્યા છે. માના આશીર્વાદ થકી અમને આજે અમૃતપાન મળશે. એટલે ઋષિ મુનિઓ હાથ જોડી ભગવાન શિવની સ્તુતિ કરે છે. કૈલાસ કે નિવાસી વારંવાર સ્તુતિ કરે છે ભગવાન શિવના ચરણોમાં. આંખમાં આંસુ, મારે જે જોઈતું તું ગુરુદેવ આપે મને આપી દીધું. ગાયત્રી મંત્રની દીક્ષા જોઈતી હતી એ આપે આપી દીધી. હવે હું મારા ગુરુદેવની સેવા કરું એવો મારો ભાવ છે. ગુરુદેવ કહે છે નહીં વિશ્વામિત્ર, તું જગતના કલ્યાણ માટે આવ્યો છું. મારા આશીર્વાદ છે હિમાલય જઈ તપસ્યા કર. મારા તને આશીર્વાદ છે. આંખમાં આંસુ છે કે હું ગુરુને કેવી રીતે છોડું, પણ ગુરુદેવના આદેશનું પાલન કરવું રહ્યું. આંખમાં આંસુ છે, હાથ જોડ્યા છે. ગુરુદેવ મારા તને આશીર્વાદ છે, હિમાલય જા.
જે બતાવ્યું છે એ પ્રમાણે તું સાધના કર. નો તર્ક, કોઈ બીજી વાત નહીં. હાથ જોડ્યા છે, ગુરુદેવને સાક્ષાત દંડવત પ્રણામ કર્યા છે. આપ આશીર્વાદ આપો ગુરુદેવ. ભૃગુ ઋષિએ આશીર્વાદ આપ્યા છે. ગુરુદેવે કીધું એ પ્રમાણે વિશ્વામિત્ર હિમાલય ગયા છે. વશિષ્ઠજી પોતે પોતાના આશ્રમમાં ઋષિ બાળકોને અભ્યાસ કરાઈ રહ્યા છે. ચારો વેદોનું જ્ઞાન, ઋગ્વેદનું જ્ઞાન ઋષિ બાળકોને આપે છે. સવારના બ્રહ્મ મુહૂર્તમાં માં પોતે અરુંધતી ઋષિ બાળકોને સ્નાન કરાઈ તૈયાર કરે ને યજ્ઞશાળામાં મોકલે. ઋષિ બાળકો બધા ભેગા થઈ ગુરુદેવે જે બતાવ્યું એ પ્રમાણે ગાયત્રી મંત્રની માળા કરી અને આહુતિ આપે. સવારનો બ્રહ્મ મુહૂર્તનો સમય. બાળકોની કાલી ગયેલી ભાષામાં પોતે વિશ્વરથ થોડો થાકતો હતો જ વિશ્વરથની નજરે એક કુટીર પર પડે છે. એટલે સહજ ભાવે સેનાપતિને કહે છે કે આ સામે જે કુટીર છે કોની છે? તપાસ કરે છે. સેનાપતિ આવીને કહે છે કે વશિષ્ઠનું આશ્રમ છે. કહેવાય છે 60,000 વિદ્યાર્થીઓ વશિષ્ઠના આશ્રમમાં બાળકો અભ્યાસ કરી રહ્યા હતા. જ્યારે વિશ્વરથ રથ પરથી ઉતરે છે અને જ્યારે જાય છે કુટીર ભણી જાય છે એને એમ થાય છે હું એક સંતના દર્શન કરી લઉં. નવખંડનો રાજા જેમ જાય છે એમ અમુક વિદ્યાર્થીઓ ની નજર પડે છે. કોક આવી રહ્યું છે, રાજા જેવું કોઈ આવી રહ્યું છે. એટલે સહજ રીતે દોડી અને પોતાના ગુરુને કહે છે, વશિષ્ઠજીને જઈને કહે છે કે ગુરુદેવ કોક આવી રહ્યું છે, રાજા જેવો લાગે છે. ગુરુદેવ પોતે પોતાનું આસન છોડીને બહાર નીકળે છે, જુએ છે. એટલે વશિષ્ઠજી કહે છે આ તો ધરતીનો ધણી નવખંડનો રાજા વિશ્વરથ. આપણે એમના વધામણા કરવા પડે, કારણ કે રાજા આવે છે એ પ્રમાણે એનું સન્માન કરવું પડે. એટલે ગુરુદેવ કહે છે કે જાઓ તૈયારી કરો, એમનું સામૈયું કરવું પડે. અમુક વિદ્યાર્થીઓ દોડીને મા પાસે ગયા અને વાત કરી. થાળીમાં ફૂલ और ચોખા લઈને આવે છે ગુરુદેવ પાસે. બાળકો, ઋષિ બાળકો મંત્રો ઉચ્ચારથી રાજાનું વધામણું કરે છે. રાજા હાથ જોડી વશિષ્ઠજીના ચરણોમાં સાક્ષાત દંડવત પ્રણામ કરે છે. વશિષ્ઠજીએ કીધું કે રાજન, શા માટે આવું પડ્યું? શા માટે યાદ કર્યો? વાત કરે છે, આસન લગાવે છે, આસન આપે છે, થોડી ઔપચારિક વાત કરે છે પ્રજાજનોની. ત્યારે હાથ જોડી વિશ્વરથ ઊભા થાય છે અને કહે છે કે આપ આશીર્વાદ આપો, હવે વિદાય આપો. એટલે વશિષ્ઠજી કહે છે કે રાજાને એમ ન જવાય, બપોરનો સમય છે, ભોજન લઈ અને વિદાય લો. સજ ભાવે ગુરુદેવ
વશિષ્ઠજી કહે છે, વિશ્વરથને કહે છે, આપ સ્નાન કરી આવો, ગંગા સ્નાન કરીને આવો. એટલે ગુરુ હતા સામે હાથ જોડે છે. કઈ તર્ક ન થાય. સાંભળજો, ગુરુ આગળ, કોઈ સંત આગળ કઈ તર્ક ન થાય. હાથ જોડીને કીધું કે આપણે પ્રણામ કરી સ્નાન કરવા ગયા છે. વિશ્વરથ સેનાપતિઓ સાથે સ્નાન કરીને જેવા આવે છે આશ્રમમાં, જુએ છે આમ તેમ. કહેવાય છે કે વશિષ્ઠજીએ સુંદર તૈયારી કરી દીધી છે. માં અરુંધતીએ બાજટ મૂકી દીધા છે, સોનાના પાટલા છે, સોનાના થાળી વાડકી ગ્લાસ મૂકી દીધા, ભોજન બનાવ્યું છે, 56 ભોગનો પ્રસાદ તૈયાર કરી દીધો છે. રાજા બધું જુએ છે કે અરે આશ્રમ છે, એવી કોઈ જગા નથી ને આટલો વૈભવ. રાજાને કંઈક બોલવા જાય છે, પણ કેવી રીતે બોલવું, શું પૂછવું ગુરુદેવને? આમ તેમ જુએ છે. વશિષ્ઠજીને ખબર પડી કે વિશ્વરથ કંઈક ચિંતન કરી રહ્યા છે. હાથ પકડી અને બેસાડે છે કે ભોજન કરી લો. ઋષિ બાળકો પીરસી રહ્યા છે, મંત્રનો ઘોષ કર્યો છે, અન્નપૂર્ણાની જે બોલાય છે. અને માં અરુંધતી ખૂબ પ્રેમથી જમાડી રહ્યા છે. કઈ ખબર નથી. વશિષ્ઠજી પોતે આ બધું જોઈ રહ્યા છે. વિશ્વરથને કઈ ખબર નથી કે હું શું જમી રહ્યો છું. એમનું ચિંતન છે કે આટલા આશ્રમમાં ને આવું વૈભવ. એવું ચિંતન કરતા હતા વિશ્વરથ કે હું 9 ખંડનો રાજા, હું જેટલો સૂર્યવાન, એવો સંપત્તિવાન, એવો ધનવાન બીજો કોઈ નહીં. જે વૈભવ જુએ છે. ભોજન કરી લે તે હાથ જોડે છે. સેનાપતિને કહે છે કે આપ જાઓ, તૈયારી કરો. છેલ્લા હાથ જોડી ને ચિંતન કરે છે. એટલે સહજ ભાવે વશિષ્ઠજી પૂછી લે છે કે રાજન શું વિચારો? હવે તો કેવું રહ્યું, કારણ કે સંત આગળી, ગુરુ આગળી કઈ છુપું ન રહે. એટલે હાથ જોડી અને વિશ્વરથે કીધું કે ગુરુદેવ, આશ્રમમાં મને કઈ એવી જગ્યા નથી લાગતી, એવો કોઈ ખજાનો લાગતો નથી, તો આ કૃપા કોની છે? વશિષ્ઠજીએ ધીરે રહીને કીધું કે રાજન, આ માં ભગવતી જગદંબા પરમબા માં શક્તિ ગાયત્રીની કૃપા છે. માં ગાયત્રીની કૃપા? હા રાજન, આ ગાયત્રીની કૃપા છે. તો હાથ જોડી વિશ્વરથ કહે છે, તો મને આ કૃપા મારા પર ના કરો. નહીં રાજન, ગાયત્રી મંત્રનો અધિકાર સિર્ફ બ્રાહ્મણોને જ છે. બ્રાહ્મણોને તમે કહો. જો રાજન શું કહે છે? વિશ્વરથ કહે છે કે ગુરુદેવ, તમે કહો તો મારું રાજપાટ આપી દઉં. મારા પર વિશ્વાસ રાખો. હું એવું કોઈ કામ ન કરું કે જેથી તમને કલંક લાગે. કારણ કે વશિષ્ઠજી 7 ઋષિઓના આચાર્ય મોટા, એ કે એ જ બધા ઋષિ મુનિઓને કરવું પડે. ગુરુદેવ, હું એવું કોઈ કામ ન કરું કે જેથી તમને કંઈક કલંક લાગે. તમે કહો તમારું રાજપાટ તમારા ચરણોમાં મૂકું, પણ મને ગાયત્રી મંત્રની દીક્ષા આપો. નહીં રાજન, ગાયત્રી મંત્રની દીક્ષા શ્રી બ્રાહ્મણોને છે. એનો હક શ્રી બ્રાહ્મણોને છે. તમે ક્ષત્રિય છો,
તમને ગાયત્રી મંત્રની દીક્ષા ન મળે. વિશ્વારથ પોતે રાજા તો ભાઈ જે વસ્તુ પર નજર પડે સહજતાથી લેવી, ન મળે તો યુદ્ધ કરવું. જીવનમાં ના સાંભળી નહોતી. નહીં રાજન, ગાયત્રી મંત્રની દીક્ષા તને ન અપાય, કારણ કે તું ક્ષત્રિય છે. બા વિભોર થયા છે, આંખમાં આંસુ છે. એક સંકલ્પ કર્યો કે હું ગાયત્રી મંત્રની દીક્ષા પ્રાપ્ત કરીને જ રહું. એક લક્ષ્ય બનાવી દીધું. પ્રણામ કર્યા છે, વારંવાર ભાવુક બન્યા છે. વશિષ્ઠજીએ આશીર્વાદ આપ્યા. રાજન, મારા તમને આશીર્વાદ છે કે તમારો ભંડાર સદા ભર્યો રહે, તમે પ્રજાનું કલ્યાણ કરો, એવા શૂરવીર બનો. વશિષ્ઠજીએ આશીર્વાદ આપ્યા. ભાઈ પ્રણામ કરે છે, પોતે રથમાં બેઠા છે. મન કંઈક બીજું અલગ ચિંતન કરે છે. રાજપાટ પર ઇન્ટરેસ્ટ નથી. હવે પોતાના મહેલમાં આવે છે, શયનખંડમાં જાય છે, કોઈના સામુ જોતા નથી. એક ચિંતન, હું એવું તો શું કરું કે જેથી મને ગાયત્રી મંત્રની દીક્ષા આપે. આ જે ગાથા છે, 4 વેદોના જે ઉપનિષદો છે, એની આપણે અત્યારે ગાથા કરી રહ્યા છે. ચિંતન છે, રાજપાટ બધું જવાબદારી ધીરે ધીરે છોડી છે. સેનાપતિને બોલાવે છે, એમને આપી દે છે બધી જે કઈ જવાબદારી છે, બધી સોંપી દે છે. રાણીઓ આવે છે, વિશ્વરથને વાત કરે છે કે રાજન, જ્યારના તમે ગયા છો અને પાછા આવ્યા, સેનાપતિ સાથે તમે ગયા, 1.25 લાખ સૈન્ય લઈને ગયા ને પાછા આવ્યા, ત્યારથી અમે એવું ચિંતન કરીએ છીએ કે તમારું મન કશામાં લાગતું નથી. ચિંતન કરે છે, એવું કંઈ નથી. સમજાઈ દે છે કે એવું તમે જે માનો છો એવું કશું છે નહીં. વિશ્વામિત્ર પોતે વિશ્વરથ, પોતે એક ચિંતન, બધી જે કઈ જવાબદારી રાજપાટની હતી બધાને વ્યવસ્થિત રીતે સોંપી દીધી. પોતાના જરૂખામે ઊભા છે. નક્કી કરી લીધું કે કંઈક પ્રાપ્ત કરવું હોય તો ધ્યાન રાખજો, ઘરે ન થાય, કંઈક છોડવું પડે. છોડવાની તૈયારી બતાવી છે. બધાને કામ સોંપી દીધું છે. સવારનો બ્રહ્મ મુહૂર્ત હતું. સવારના 3 વાગ્યા હતા. વિશ્વરથ પોતે પોતાના ભવનમાંથી બહાર નીકળી ને જ્યાં ગંગા વહી રહ્યા હતા ત્યાં દોટ મૂકી દીધી. મનમાં એક જ ચિંતન કે હું એવું તો શું કરું કે જેથી મને ગાયત્રી મંત્રની દીક્ષા પ્રાપ્ત થાય. આપણને ગુરુદેવે સહજતાથી ગાયત્રી મંત્ર ની દીક્ષા આપણને આપી દીધી. તમે ખાસ ધ્યાન રાખો કે એક ગાયત્રી મંત્રની ખાલી દીક્ષા માટે વિશ્વરથે શું કરવું પડ્યું. પોતે એક મનમાં લક્ષ્ય છે, હું એવું તો શું કરું કે જેથી મને ગાયત્રી મંત્રની દીક્ષા ગુરુદેવ આપે. એવી હાથમાં મુઠ્ઠીઓ વગાડી ને ફાસ પોતે ગંગાના તટ પર ગયા છે. એક જ એવો ભાવ માં ગંગાના ગોદમાં પોતે બેહોશ થઈ ગયા છે. પોતાના શરીરનું ભાન નથી. સવારે રાણીઓ જ્યારે એમના શયનખંડમાં જાય છે
વિશ્વરથને જોતા નથી. સેનાપતિઓને પૂછે છે કે રાજન ક્યાં? શોધખોળ થાય છે. જે બ્રાહ્મણો, પંડિતો, ઋષિ મુનિઓ સ્નાન ગંગાનું કરીને આવી રહ્યા હતા એમને પૂછે છે કે રાજનને જોયા? એટલે સહજ ભાવે એક પંડિતે કીધું કે ગંગા કિનારે એક વ્યક્તિ બેહોશમાં સમાધિમાં છે. એમને શરીરનું ભાન નથી. સેનાપતિઓ દોડ્યા છે એ બાજુ, જુએ છે. વિશ્વરથને પોતે બહાર લાવે છે. આ તો રાજા છે. એમને લાવે છે પાછા મહેલમાં. વૈદોને બોલાવે છે, સારવાર કરાવે છે. ભાઈ કે શું થઈ ગયું છે રાજનને? પંડિતો આવે છે, જુએ છે. વૈદો તપાસે છે. કઈ એવી કોઈ બીમારી નથી ભાઈ, કોઈ એવી બીમારી નથી. પોતે જ્યારે હોશમાં આવે છે કોઈની સાથે વાત કરતા નથી. હવે શું કરવું? કોઈની જોડે વાત કરતા નથી. જે બધાને સોંપ્યું હતું એ પ્રમાણે કામ સોંપી દે છે. ફરીનો સમય જોઈ વિશ્વરથ પોતે દોટ લગાઈ છે ગુરુની ખોજમાં ભાઈ. કારણ કે હું એવું તો શું કરું કે જેથી મને ગુરુ ગાયત્રી મંત્રની દીક્ષા આપે. દોટ લગાવી છે, બધું છોડ્યું છે. જ્યાં જ્યાં ગુરુની કુટીર જુએ કઈ ના બોલે ભાઈ, એમની સેવામાં લાગી જાય. ગુરુની સંતની સેવામાં લાગી જાય. ઘણો સમય સેવા કરે. તારે પરિચય આપવો રહ્યો એમની આગળ, સંતોની આગળ ખોટું ના બોલાય. એટલે સહજ ભાવે કે આપણો પરિચય, હું વિશ્વરથ. તું એ જ વિશ્વરથ ને કે વશિષ્ઠજીએ ગાયત્રી મંત્રની દીક્ષા નથી આપી? હા, હું એ જ કે વશિષ્ઠજીએ મને ગાયત્રી મંત્રની દીક્ષા નથી આપી. ન અપાય. કારણ કે ગાયત્રી મંત્રનો હક છે બ્રાહ્મણોને જ છે, ક્ષત્રિયને નહીં. ખૂબ સેવા કરે છે, પાછા આગળ જાય છે. કોઈ એવી કુટીર જોઈ છે, કોઈ સંતને જોયે છે, ભાવુક થઈ સેવા કરે છે. કઈ બધું ભૂલી ગયા હવે કે શું પ્રાપ્ત કરવું ને શું છોડવું. સંતની સેવા કરે છે, અંતઃકરણ ધીરે ધીરે શુદ્ધ થાય છે. એ જ પ્રશ્ન આવે છે કે તું એ જ? હા, હું વિશ્વરથ. હાથ જોડે છે કે વશિષ્ઠજીએ તને દીક્ષા નથી આપી? એ જ? હા, હું વિશ્વરથ. થોડો ટાઈમ સેવા કરે છે, પાછી ત્યાંથી છોડી ને પાછા જાય છે. કોઈ એવા સંતને જુએ, અંદર એવો ભાવ કે મારી સેવાથી મને ગાયત્રી મંત્રની દીક્ષા મળે. ઘણા સંતોની સેવા કરી છે. સમય અનુસાર એમનું અંતઃકરણ શુદ્ધ થયું છે. ફરતા ફરતા પોતે વિશ્વરથ માં નર્મદાના કિનારે આવ્યા. આશા તૂટવા લાગી છે. કારણ કે સંકલ્પ હતો હું ગાયત્રી મંત્રની દીક્ષા પ્રાપ્ત કરીને રહું. માના ચરણોમાં આવ્યા છે. માની સ્તુતિ વંદના કરે છે કે માં, હવે તું મારા પર કૃપા કર. નિરાશ બન્યા છે. માં નર્મદાનું સ્નાન કર્યું છે. ભાવથી સ્તુતિ કરી છે માં નર્મદાની. આસન લગાવીને બેઠા છે. તારે એમની નજર એક ઋષિ મુનિ ની કુટીર ઉપર પડે છે. કઈક માં ઈશારો કરતો હોય
એવો એને અહેસાસ થાય છે કે જ્યાં કુટીર છે ત્યાં આગળ જા, ત્યાં તારું કામ થશે. ઘણું બધું વિશ્વરથ રખડ્યું છે. ખાસ ધ્યાન રાખજો કે નર્મદા પવિત્ર કેમ ઘણી બધી જગ્યાએ ગયો, એની ઈચ્છા પૂરી ના થઈ. એની ઈચ્છા પૂરી થઈ, માના નર્મદાના કાંઠે આયા વિશ્વરથ ને માં નર્મદાએ એની ઈચ્છા પૂર્ણ કરી. જુએ છે કુટીર, જુએ છે, ધીરે ધીરે જાય છે. જેવો વિશ્વરથ કુટીરમાં પગ મૂકે છે, કહેવાય છે કે એ જે કુટીર હતી ભૃગુ ઋષિની હતી. ભૃગુ ઋષિ પોતે આસન પર બેઠા છે, સામે દૂરથી દ્રષ્ટિ પડી છે કે વિશ્વરથ છે. એટલે ભૃગુ ઋષિએ વિશ્વરથને સામેથી બોલાયો કે આય વિશ્વરથ, ગાયત્રી મંત્રની દીક્ષા હું તને આપીશ. જ્યારે ભૃગુ ઋષિએ કીધું કે વિશ્વરથ રાજન, આવી ભૂલ વશિષ્ઠજીએ કેમ કરી? તને ઓળખી ન શક્યો. ભૃગુ ઋષિએ વિશ્વરથનું લલાટ વાંચ્યું છે કે આ તો જગતનું કલ્યાણ માટે આવ્યો છે. આવી ભૂલ વશિષ્ઠજીએ કેમ કરી? રાજન, હું તને ગાયત્રી મંત્રની દીક્ષા આપીશ. જ્યારે ભૃગુ ઋષિએ કીધું કે રાજન હું દીક્ષા આપીશ, ભાવ વિભોર થઈ વિશ્વરથ પોતે ભૃગુ ઋષિના ચરણોમાં પડ્યો છે. જ્યારે કીધું કે રાજન હું તને દીક્ષા આપીશ, એટલે એવો ભાવ થયો કે મને ગાયત્રી મંત્રની દીક્ષા મળી ગઈ. ખૂબ જ સેવા કરે છે ભૃગુ ઋષિની. કઈ વાર્તાલાપ નહીં કે તમે મને ગાયત્રી મંત્રની દીક્ષા ક્યારે આપશો, કોઈ વાર્તાલાપ નહીં. બસ ભૃગુ ઋષિની સેવા કરે છે. ભૃગુ ઋષિ એવા ત્રિકાળ જ્ઞાની હતા ભાઈ, ભૂત ભવિષ્ય વર્તમાનને જાણનાર. ખૂબ ભાવથી વિશ્વરથ સેવા કરે છે. એકવાર બને છે એવું, પૂર્ણિમાનો દિવસ, ભૃગુ ઋષિ સામેથી વિશ્વરથને બોલાવે છે કે રાજન આજે હું તને દીક્ષા આપું છું ગાયત્રી મંત્રની. ખૂબ ભાવ વિભોર થયો ભાઈ. સામે ચાલી ને ગુરુદેવ આજે મને ગાયત્રી મંત્રની દીક્ષા આપશે. પોતે ભૃગુ ઋષિના ચરણોમાં બેઠા છે, આંખમાં આંસુ છે, હાથ જોડ્યા છે, કઈ વાર્તાલાપ થતો નથી, કઈ બોલી શકતા નથી. જે કઈ ગાયત્રી મંત્રની દીક્ષા માટે કઈ ઉપચારિક કઈ કરવાનું હતું એ બધી વિધિ કરી, કઈ ભાન નથી. સામે બેઠા છે, આંખો બંધ છે, હાથ જોડ્યા છે. ને જ્યારે ભૃગુ ઋષિએ વિશ્વરથને ગાયત્રી મંત્રની દીક્ષા આપી, કહેવાય છે ભૃગુ ઋષિએ એમને ત્યાર પછી દીક્ષા પછી એમને વિશ્વામિત્રથી નામથી સંબોધ્યા છે. ભાવુક બન્યા. મંત્ર ગાયત્રી મંત્રની દીક્ષા મળી ભાઈ, કઈક ગુરુને દક્ષિણા આપવી પડે. આંખમાં આંસુ છે, હાથ જોડેલા છે. ભાવ વિભોર થઈને ઊભા થયા, વારંવાર સાક્ષાત દંડવત પ્રણામ કરે છે. એમને એમ થાય છે કે હું નવખંડનો રાજા, મારે જે પ્રાપ્ત કરવું હતું એ પ્રાપ્ત મેં કરી લીધું. હવે કોઈ ઈચ્છા નથી ભાઈ, નહીં વૈભવની, નહીં કશાની, નહીં. હવે એમનું મન એક છે કે હું મારા ગુરુદેવની સેવા જ કરું, કઈક દક્ષિણા આપી નહીં. એટલે પોતે હાથ જોડી
ને કંઈક ગુનગુનાવે છે કે મને પ્યારો લાગે. બે શબ્દ ગુરુદેવના ચરણોમાં કંઈક ગુનગુનાવે છે કે કંઈક દક્ષિણા, ગાયત્રી મંત્રની દીક્ષા લીધી તો કંઈક દક્ષિણા આપવી પડે. ભાવુક થઈને હાથ જોડી અને શબ્દ રૂપી પુષ્પો પોતાના ગુરુના ચરણોમાં મૂકે છે. મને વાલો લાગે ઓ કે મને વાલો લાગે, મને વાલો લાગે ગુરુજીનું નામ. તન મન ધન ગુરુના તારું નામ. તન મન ધન ગુરુના ચરણોમાં, તન મન ધન ગુરુના ચરણોમાં. ઓમ સ્વાહા. દરરોજનો નિયમ જ્યારે યજ્ઞ કરીને કુટીરમાં આવે, વાસિષ્ઠજી પોતાના ઋષિ બાળકોને ઋગ્વેદનો અભ્યાસ કરાવતા. જે ઋચાઓ છે કંઠસ્થ કરાવે. જે વિદ્યાર્થી જે પ્રશ્ન પૂછે એનો જવાબ આપતા. આ દરરોજનો નિયમ. એકવાર બન્યું એવું, વાસિષ્ઠજી પોતે પોતાના આસન પર બેઠા છે. એમાંના એક ઋષિ બાળકે પ્રશ્ન કર્યો ગુરુદેવને કે ગુરુદેવ, મને બ્રહ્મનાદ એ શું છે? બ્રહ્મનાદ ની અનુભૂતિ થાય એ વખતે કેવી સ્થિતિમાં રહેવું જોઈએ એ આપ મને કહો. પાછળ બીજો ઋષિ બાળક ઊભો થઈને કહે, અનેક બાળકો પ્રશ્ન પૂછે છે વેદોના. ભાઈ, આપણા 4 વેદો છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અર્થવેદ. જ્યારે ઋષિ બાળકો જ્યારે પોતાના ગુરુ પાસે ભણવા જાય, જેમાં જે રુચિ હોય એ ગ્રંથ એને ભણાવે. કહેવાય છે કે 108 ઉપનિષદો સહજ ભાવથી પોતે કંઠસ્થ કરાવે બાળકોને. દરરોજનો નિયમ. ખૂબ આનંદ છે ભાઈ. એવા વખતે ભગવાન શિવજી માં પાર્વતીને કહે છે કે દેવી, આ અદ્ભુત બ્રહ્મ જ્ઞાન છે ભાઈ, કે જે એવો વિરલો હોય, લાખોની વાત, કે એવો એક વિરલો હોય એ જ આ બ્રહ્મ જ્ઞાન પચાઈ શકે ને ગમે તેવા આવી વાત ન કરે કે જે બ્રહ્મમાં વિચરતો હોય એ જ આ ગાથાનું પાન કરાવી શકે. એવા પૂજ્ય આપણા ગુરુદેવ લખગીરીજી મહારાજ ની અસીમ કૃપા થી આપણે આ હું તો અનુષ્ઠાન માનીશ, કારણ કે નવરાત્રિનું આગમન થઈ રહ્યું છે
આવો દિવ્ય અવસર માની ગોદ. વેદ પુરાણમાં સહજ લખી દીધું કે માં નર્મદાના ખાલી દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થાય. ભાઈ, દર્શનમાં ફરક છે, પણ દર્શન તમે એવા કરો કે તમે જે મનમાં વિચાર્યું હોય એ આ માં તમારી પૂરું કરે. આપણા નર્મદાની ગોદમાં બેઠા છે ને માં ભગવતી જગદંબા કે જે ઋષિ મુનિઓ, જે ભગવાન શિવજી સતત એનું ધ્યાન ધરે છે, શિવ સમુદ્રમાં ભગવાન વિષ્ણુ જેનું ધ્યાન ધરે, બ્રહ્મલોકમાં બ્રહ્માજી જેનું સતત ધ્યાન ધરે છે, એની આ ગાથાનું આપણે અમૃતપાન કરી રહ્યા છે. ભગવાન શિવજી કહે છે દેવી સંધ્યાનો સમય થયો, સંધ્યા કરવી રહી. માન સરોવરમાં ઋષિ મુનિઓ સહિત ભગવાન શિવ પરિવાર સ્નાન કરી રહ્યા છે. સંધ્યાના સમયે બધા ઋષિ મુનિઓ જય જયકાર કરે છે, ભગવાન શિવનો જય જયકાર કરે છે, ભાવુક બન્યા છે. ઋષિ મુનિઓ ચિંતન કરી રહ્યા છે કે અસંખ્ય વર્ષો યુગો સુધી અમે ગુફામાં તપસ્યા જેની કરી એવો આ દિવ્ય અવસર અમને આજે પ્રાપ્ત થયો છે. ભાવવિભોર થયા છે, સ્નાન કર્યું છે. ત્યાર પહેલા આપણે કથાનું અહીં વિરામ આપીશું. ઋષિ મુનિઓ જય જય ભગવાન શિવજીનો જય જયકાર કરી અને માન સરોવરમાં સ્નાન કરી અને પોતે સંધ્યામાં બેઠા છે. બોલો વિશ્વ માતા વિશ્વ ગાયત્રી मात की जय, શ્રી નર્મદા मात की जय, પરમ પૂજ્ય આચાર્ય શ્રી અલગગીરીજી महाराज की जय. भवानी च पुष्पांजलि मया दत्तग्रहणं परमेश्वरा पुराण पुरुषोत्तमाय मन पुष्पांजलिं समर्पयामि. विश्व माता विश्व गायत्री मात की जय, नर्मदा मात की जय, सद्गुरु